ગઢડા પ્રથમ 31 એકોહમ બહુશ્યામનો સંવત 1876ના મહાસુદી પંચમીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ વિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એકોહમ બહુશ્યા પ્રજાયય એ જે શ્રુતિ, તેનો જે અર્થ, તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વે જીવ ઈશ્વર રૂપે થયા છે. તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને. અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે, તે ચવીને જીવ ઈશ્વર રૂપે થાય નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. હવે શ્રીજી મહારાજ આ શ્રુતિ અર્ક સમજાવે તે સૌથી પહેલાં આપણે મનમાં એ પ્રશ્ન થાય કે આ અદ્ભુત સૃષ્ટિ બનાવી કોણે? જુઓ, આપણે એક કાર જોઈએ તો તરત પૂછીએ છીએ કે આ કઈ કંપનીની છે, કોને બનાવી હશે. કોઈ સરસ ડ્રેસ જોઈએ તો પૂછીએ કે કયા ટેલરે સીવ્યો છે. જો સામાન્ય વસ્તુઓ માટે પણ કોઈ બનાવનાર હોય તો આ વિરાટ બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને રંગબેરંગી પતંગિયાઓ, આ બધું આપોઆપ કેવી રીતે બની જાય? કોઈક તો છે જેને આ ડિઝાઇન કર્યું છે. અહીં વેદાંતીઓ અને અન્ય આચાર્યો અલગ અલગ તર્ક આપે છે. કોઈ કહે છે કે ભગવાન પોતે જ જગત બની ગયા, જેમ દૂધમાંથી દહીં બને. તો કોઈ કહે છે કે આ જગત માત્ર એક ભ્રમ છે. જેમ અંધારું હોય ને, દોરડી પડી હોય ત્યારે દોરડીમાં સાપ દેખાય છે. પણ મહારાજ આ વચનામૃતમાં આ શ્રુતિનો સાચો અર્થ સમજાવે છે. સ્વકૃત વિચિત્રયોનિષુ વિષન્નિવ હેતુતયા તરત મત ચક્કાસ્ય નલવત સ્વકૃતાનુકૃતિ. ભગવાન પોતે જીવ કે જગત બનતા નથી, પણ ભગવાને જે જુદી જુદી યોનિઓ, શરીરો બનાવ્યા તેમાં તેઓ અંતર્યામી રૂપે અને કારણપણે પ્રવેશ કરે છે. જેમ કોઈ રાજા એક ભવ્ય મહેલનું નિર્માણ કરાવે અને તૈયાર થયા પછી તે મહેલમાં પ્રવેશ કરે, તો શું રાજા પોતે મહેલની ઈંટો કે દિવાલ બની જાય છે? રાજા પોતે જ મહેલનું સ્વરૂપ ધારણ કરે છે? ના, રાજા મહેલમાં હોવા છતાં મહેલથી અલગ છે, પૃથક છે, સ્વતંત્ર છે. તે જ રીતે ભગવાન આ સૃષ્ટિમાં વ્યાપક, અન્વય હોવા છતાં તેનાથી અલગ અને પોતાના ધામમાં વ્યતિરેક છે. જ્યારે મહારાજ સૃષ્ટિ રચવાનો સંકલ્પ કરે છે ત્યારે અક્ષર સામે દ્રષ્ટિ કરતાની સાથે જ આ મુક્ત મૂળ પુરુષ રૂપે પ્રગટ થાય છે. તેઓ સ્વયં માયાથી પર છે અને માયાને પ્રેરણા આપનારા છે. ત્યારબાદ મહારાજ સ્વયં અક્ષરમાં પ્રવેશે છે અને અક્ષરમાંથી તે પુરુષમાં પ્રવેશે છે અને પુરુષ દ્વારા પ્રકૃતિ, માયાને ગતિ આપે છે. એટલે જ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી પોતાની પરાવાણીમાં આપણી સાચી ઓળખ આપતા કહે છે કે આપણી પહેલી પેઢી કહેતા કે અક્ષર બ્રહ્મથી શરૂ થાય છે, ડાયરેક્ટ મહારાજથી નહીં. મતલબ કે સર્જન પ્રક્રિયામાં પણ મહારાજ પહેલાં મૂળ અક્ષરમાં પ્રવેશે છે અને પછી ત્યાંથી આગળ વધતા પ્રધાન પુરુષમાં પ્રવેશે છે. તેમાંથી મહતત્વ બન્યું, મહતત્વમાંથી અહંકાર અને તેમાંથી પંચભૂત, ઇન્દ્રિયો અને દેવતાઓ બને છે. પછી તેમાંથી વિરાટ પુરુષ બને છે, જેમની નાભિકમળમાંથી બ્રહ્મા અને બ્રહ્મામાંથી મનુષ્યો, પશુ, પક્ષી અને આખી સૃષ્ટિનું સર્જન થાય છે.
મહારાજ કહે છે કે આ બધામાં ભગવાન અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે અને સાક્ષી છે. હવે અહીં સૌથી મહત્વનો પ્રશ્ન ઊભો થાય, જો ભગવાન બધા જ જીવોના શરીરમાં છે તો કીડીમાં અને મનુષ્યોમાં ભગવાન સરખા છે? શ્રીજી મહારાજ કહે છે ના. પછી મહારાજ અહીં એક અદ્ભુત દ્રષ્ટાંત આપે છે, કાષ્ઠ અને અગ્નિનું દ્રષ્ટાંત. જો લાકડું મોટું હોય તો તેમાં અગ્નિ મોટો દેખાય છે. જો લાકડું લાંબુ હોય તો અગ્નિ લાંબો દેખાય છે. જો લાકડું વાંકું હોય તો અગ્નિ વાંકો દેખાય છે. હકીકતમાં અગ્નિ તો અગ્નિ જ છે, પણ જેવું લાકડું તેવો અગ્નિ દેખાય છે. તેવી જ રીતે ભગવાન તો એક જ છે, પણ જેવા તે અક્ષર બ્રહ્મમાં અખંડ અને સમર્થ છે તેવા પુરુષ પ્રકૃતિમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અને અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. તારતમ્યતા એટલે કે જે પાત્ર દ્વારા ભગવાનને જેટલું કાર્ય કરાવવું હોય તેટલી જ શક્તિ ત્યાં પ્રગટ કરે છે. રાજાના સૈનિકમાં રાજાની સત્તા હોય, પણ જેટલી સત્તા મંત્રીને હોય એટલી સૈનિકમાં ના હોય, અને મંત્રીમાં રાજા જેટલી સત્તા ન હોય. સત્તા રાજાની જ છે, પણ પાત્ર મુજબ ઓછી વધારે છે. છેલ્લે મહારાજ આખી શ્રુતિનો સાર આપતા કહે છે, એવી રીતે એ પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વેને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા. એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.